તો મહેસાણાના ધરોઈ ડેમની સંગ્રહ ક્ષમતા 100% ભરાઈ ગઈ છે અને આ પ્રથમવાર છે કે ઓક્ટોબર મહિનામાં ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો હોય। ડેમનું પાણી સ્તર જાળવવા માટે એક ગેટ 0.65 મીટર ખોલીને પાણી નદીના કાંઠે છોડવામાં આવી રહ્યું છે। ધરોઈ ડેમમાં હાલ 3450 ક્યુસેક પાણી આવી રહ્યું છે અને સમાન માત્રામાં જ છોડાઈ રહ્યું છે। સ્પિલવે મારફતે 3050 ક્યુસેક અને રાઇટ બેંક મેઇન કેનાલમાં 400 ક્યુસેક પાણી છોડાયું છે। ડેમની જળ સપાટી 189.590 મીટર નોંધાઈ છે અને સિઝનનો કુલ વરસાદ 1417 મિલીમીટર નોંધાયો છે। ખેડૂતોને રવિ સિઝનમાં પૂરતા પાણીની ઉપલબ્ધિ રહેશે। તો ધરોઈ ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે, 100% ભરાયો છે। એવું પહેલીવાર થયું છે કે ઓક્ટોબર માસમાં ધરોઈ ડેમ આટલો સંપૂર્ણ ભરાયો હોય અને ડેમમાં જે સતત પાણીની આવક થઈ રહી છે તેટલી જ માત્રામાં પાણી છોડવામાં પણ આવી રહ્યું છે। 3450 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને સમાન માત્રામાં જ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેમાં સ્પિલવે મારફતે 3050 ક્યુસેક અને રાઇટ બેંક મેઇન કેનાલમાં 400 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે, 189.590 મીટર નોંધાઈ છે અને આ સિઝનનો કુલ વરસાદ 1417 મિલીમીટર નોંધાયો છે અને હવે આશા છે કે ખેડૂતોને રવિ સિઝનમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે। તો ધરોઈ ડેમ 100% ભરાઈ ગયો છે। આ વખતે એવું પહેલીવાર થયું છે કે જ્યારે ઓક્ટોબર મહિનામાં ડેમ સંપૂર્ણ ભરાયો હોય। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। ઓક્ટોબર મહિનામાં એવું પ્રથમ વખત થયું છે કે ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયો હોય, શું વિગતો છે? જી કિશન, હાલ જો વાત કરવામાં આવે તો ઉપરવાસમાં જે ધરોઈ ડેમ આવેલું છે તે ઉત્તર ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે। તે ઉત્તર ગુજરાતની જીવાદોરી અત્યારે હાલ સંપૂર્ણપણે ઓક્ટોબર મહિનામાં સંપૂર્ણ રીતે એટલે 621 ફૂટ જે એની છે ભયજનક સપાટી છે 622 ફૂટ એ સંપૂર્ણ ભરાઈ જવા ગયો છે। પહેલી વખત એવું બન્યું છે કે જે ઓક્ટોબર મહિનો છે તેમાં ઉપરવાસમાં જે વરસાદ કમોસમી જે વરસાદ વરસી રહ્યો છે તેમાં પણ પાણીની આવક અત્યારે હાલ નોંધાઈ છે, જેના કારણે ઉત્તર ગુજરાતની જીવાદોરી કહી શકાય, જેમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ ની અમુક વિસ્તારો સહિત સાબરકાંઠાને જે ખેડૂતો માટે અને પીવાના પાણી માટે જે સિંચાઈની યોજના છે તે ધરોઈ જૂથ યોજનામાં અત્યારે હાલ પાણીની આવક થવા ગઈ છે। આમ કહી શકીએ કે જે આવક છે તે મેન્ટેન કરવા માટે અત્યારે હાલ ધરોઈ ડેમમાં એક દરવાજો અંદાજે 1.5 ફૂટ જેટલું અંદાજે ખોલવામાં આવ્યું છે અને જે પાણીની આવક એટલે 3000 ક્યુસેકની જે પાણીની આવક સરેરાશ અત્યારે હાલ આવી રહી છે તેની સામે અત્યારે હાલ આમ કહી શકીએ કે 3000 ક્યુસેક પાણી અત્યારે હાલ નદીના કાંઠા ઉપર અત્યારે હાલ છોડવામાં આવ્યું છે। જમણા કાંઠાની જે કેનાલ છે તેમાં પણ અમુક પાણી છોડવામાં આવ્યું છે। અત્યારે હાલ ભયજનક સપાટીના ભાગ સ્વરૂપે નદી કાંઠામાં ન જવાની અત્યારે હાલ સૂચન પણ કરવામાં આવ્યું છે। પાણીની જે આવક થઈ છે તે ડેમની સપાટી જાળવવા માટે અત્યારે હાલ પાણીની જાવક અત્યારે હાલ કરવામાં આવતી હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે અને ઉપરવાસમાં જે પાણીની આવક થઈ રહી છે તેમાં નદી કાંઠાના જે વિસ્તારમાં પાણી છોડવામાં આવ્યું છે તે કાંઠામાં ન જવા બાબતે અત્યારે સૂચન પણ કરવામાં આવ્યું હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। જી, આભાર સંકેત માહિતી આપવા માટે।